નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોવાના છે ટેટ 2 સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 8ના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની જે સિરીઝ ચાલે છે તેનો ભાગ 9। મિત્રો, આ પ્રશ્નો તમને ટેટ ટાટ તેમજ દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી નીવડશે। જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। આ સિરીઝના બીજા ભાગ જો તમારે જોવાના બાકી હોય તો પ્લે લિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમારે જોઈ લેવા। તો ચાલો હવે આપણે શરૂ કરીએ પ્રશ્નો। પ્રશ્ન 1, પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને શું કહે છે? તો મિત્રો, પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, કયો વાયુ સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે? તો જવાબ ઓઝોન। પ્રશ્ન 3, હવામાં રહેલી ગરમીની સપાટીને શું કહે છે? તો મિત્રો, એમાં જવાબ આવે તાપમાન। પ્રશ્ન 4, તાપમાનના વિવરણને અસર કરતું પરિબળ કયું છે? તો જવાબ સૂર્યાઘાત। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, બ્રિટિશ સંસદે કયા ધારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હિમાયત કરી? તો જવાબ ઈસવીસન 1853ના ધારા અન્વયે। પ્રશ્ન 6, કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી? લોર્ડ કોર્નવાલિસે। પ્રશ્ન 7, કયા ગવર્નર જનરલે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી? તો જવાબ વોરન હેસ્ટિંગ। પ્રશ્ન 8, કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરી? તો જવાબ લોર્ડ વિલિયમ બેન્ટિંગ। લોર્ડ વિલિયમ બેન્ટિંગે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરી હતી। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, હિમાલયના શીત વનોમાં કયું પ્રાણી જોવા મળે છે? તો લાલ પાંડા। પ્રશ્ન 10, ભારતના કયા સમ્રાટે વન્યજીવના રક્ષણ માટે કાયદા બનાવ્યા હતા? તો મિત્રો, સમ્રાટ અશોક હતો, તેને વન્યજીવોના રક્ષણ માટે કાયદા બનાવ્યા હતા। પ્રશ્ન 11, વિશ્વનું સૌથી મોટું રણ કયું છે? તો જવાબ સહારાનું રણ। પ્રશ્ન 12, બન્ની વિસ્તાર કયો આવેલો છે? તો બન્ની વિસ્તાર એ કચ્છના રણમાં આવેલો છે અને ત્યાંની બન્ની ભેંસો છે એ બહુ ફેમસ છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, આપણા દેશમાં કેટલા વર્ષની ઉંમરે મતાધિકાર પ્રાપ્ત થાય છે? તો મિત્રો, 18 વર્ષની ઉંમર હોય જેની, તેને મતાધિકાર પ્રાપ્ત થાય છે। પ્રશ્ન 14, કેટલા વર્ષની ઉંમર સુધી દરેક બાળકને મફત અને ફરજિયાત ભણાવવાનો અધિકાર છે? તો 6 થી 14 વર્ષ। 6 થી 14 વર્ષનો જે બાળક છે એને ભણાવવું ફરજિયાત છે। પ્રશ્ન 15, કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકને કામ પર રાખવામાં આવે તો તે બાળ મજૂર કહેવાય? તો 14 વર્ષ, કારણ કે 14 વર્ષ સુધી એને ફરજિયાત ભણાવવાનો નિયમ છે। પ્રશ્ન 16, દર વર્ષે 14 નવેમ્બરના દિવસને કયા દિન તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ બાલ દિન। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, સરકારનું કયું અંગ કાયદા ઘડવાનું કાર્ય કરે છે? તો ધારાસભા। પ્રશ્ન 18, સરકારનું કયું અંગ કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય કરે છે? તો મિત્રો, જવાબ આવે ન્યાયતંત્ર। સરકારનું ધારાસભા જે છે એ કાયદા ઘડે છે, કારોબારી તેનો અમલ કરાવે છે અને જે કાયદો છે એનો ભંગ થાય તો ન્યાયતંત્ર તેને સજા કરે છે। રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે? તો વિધાન પરિષદ। પ્રશ્ન 20, વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવારની વયમર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ છે? તો જવાબ 30 વર્ષ। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, વિધાન પરિષદનો દરેક સભ્ય કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે? તો 6 વર્ષની। પ્રશ્ન 22, વિધાનસભાના સભ્ય બનવા માટે ઉમેદવારની વયમર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ છે? તો 25 વર્ષ। વિધાન પરિષદ છે એમાં 30 વર્ષ અને વિધાનસભામાં 25 વર્ષ। પ્રશ્ન 23, ગુજરાત રાજ્યની વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે? તો 182। પ્રશ્ન 24, રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખના શાસન દરમિયાન રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? તો જવાબ રાજ્યપાલ। રાષ્ટ્રપતિનું શાસન હોય ત્યારે રાજ્યનો જે કાર્યભાર છે એ કોણ સંભાળે છે? રાજ્યપાલ। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાત વિધાનસભાનું ભવન ક્યાં આવેલું છે? તો ગાંધીનગર, અને તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલના નામ પરથી રાખવામાં આવેલું છે। પ્રશ્ન 26, રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? તો મિત્રો, જવાબ આવે રાજ્યપાલ।
પ્રશ્ન 27. રાજ્યના કારોબારીના વડા કોણ હોય છે? તો મુખ્યમંત્રી. રાજ્યના કારોબારીના વડા મુખ્યમંત્રી હોય છે. પ્રશ્ન 28. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ કરે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, વિધાનસભાએ પસાર કરેલ ખરડાને કાયદાનું સ્વરૂપ કોણ આપે છે? તો મિત્રો એમાં જવાબ આવે રાજ્યપાલ. પ્રશ્ન 30. ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી? તો 1 મે 1960માં અમદાવાદમાં થઈ હતી. 31. ભારતમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ બનવાનું ગૌરવ કોને મેળવ્યું છે? તો મિત્રો જવાબ આવે પ્રતિભાસિંહ પાટીલ. પ્રશ્ન 32. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને કયા કયા પ્રદેશોના દીવાની અધિકારો પ્રાપ્ત થયા? તો બંગાળ, બિહાર અને ઓડિશા. આ ત્રણના દીવાની અધિકારો તેમને પ્રાપ્ત થયા હતા. પ્રશ્ન 33. ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો વાસ્કો દ ગામાએ. પ્રશ્ન 34. કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી? તો જવાબ પોર્ટુગીઝો. પ્રશ્ન 35. ડચ પ્રજા ક્યાંની વતની હતી? ડચ પ્રજા છે એ હોલેન્ડની વતની હતી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપી? તો મિત્રો અંગ્રેજોએ પ્રથમ કોઠી છે એ ભારતમાં સુરતમાં 1613માં સ્થાપી હતી. પ્રશ્ન 37. અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે? તો મિત્રો એમાં જવાબ આવે કોલકાતા. પ્રશ્ન 38. પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધના અંતે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે કઈ સંધિ થઈ? તો મિત્રો એમના બંનેના વચ્ચે સાલબાઈની સંધિ થઈ હતી. પ્રશ્ન 39. પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું? તો પેશવાનું મુખ્ય મથક છે એ પુણે શહેરમાં હતું. પ્રશ્ન 40. ઈસવીસન 1773માં કયો ધારો અમલમાં આવ્યો? તો 1773માં નિયામક ધારો અમલમાં આવ્યો હતો અને જેનાથી ઘણા બધા સુધારા થયા હતા. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, કયા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી? તો જવાબ ઈસવીસન 1773 નિયામક ધારા અન્વયે. પ્રશ્ન 42. કયા ધારા અન્વયે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના તથા ગવર્નર જનરલને ભારતના વહીવટી તંત્રનો વડો બનાવવામાં આવ્યો? તો મિત્રો એમાં જવાબ આવે ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે. પ્રશ્ન 43. કયા ગવર્નર જનરલે ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી? તો લોર્ડ કોર્નવાલિસ એને ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી હતી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે? તો મિત્રો એમાં જવાબ આવે 21 માર્ચ. 21 માર્ચ વિશ્વ વન દિવસ તરીકે ઉજવાય છે. પ્રશ્ન 45. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? તો 5 જૂન. 46. વન્ય પ્રાણી દિવસ ક્યારે ઉજવાય છે? તો 4 ઓક્ટોબર. 4 ઓક્ટોબરે વન્ય પ્રાણી દિવસ તરીકે ઉજવાય છે. પ્રશ્ન 47. જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવાય છે? તો 29 ડિસેમ્બર. 29 ડિસેમ્બર છે એ જૈવ વિવિધતા દિવસ તરીકે ઉજવાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી? તો મિત્રો જવાબ આવે કોલકાતા. પ્રશ્ન 49. ઘરે ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી? તો 2. 50. કયા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી? તો લોર્ડ કોર્નવાલિસે. કઈ મહેસૂલ પદ્ધતિને કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું? તો કાયમી જમાબંધીને કારણે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા કોણ હતા? થોમસ મુનરો, જેમને રૈયતવારી મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી. 53. બ્રિટિશ મહેસૂલ દફતરમાં ગ્રામ અને ગ્રામ સમૂહ માટે કયો શબ્દ વાપરવામાં આવતો હતો? તો જવાબ મહાલ. પ્રશ્ન 54. મહાલવારી મહેસૂલ પદ્ધતિમાં જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી? તો જે ગામના મુખી હતા તેમને સોંપવામાં આવી હતી. પ્રશ્ન 55. બિરસા રાજનો ધ્વજ કયા રંગનો હતો?
તો મિત્રો બિરસા રાજનો જે હતો ધ્વજ એ સફેદ રંગનો હતો. મિત્રો હવે આપણે બીજા પ્રશ્નો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો તથા બીજા ગ્રુપમાં શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, જેથી આ સિરીઝના બીજા વિડીયો તથા અમારી ચેનલ પર જે અવનવા વિડીયો મૂકવામાં આવે છે તેની માહિતી તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ.